વાત કરીએ બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં મળી આવ્યું નવજાત શિશુ। બનાસકાંઠામાં મમતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે। કોઈ યુવતી જીવિત નવજાત શિશુને મૂકીને ફરાર થઈ। લોકોએ આ શિશુને જોતા પોલીસને જાણ કરી। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। વાત કરીએ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક નવજાત જીવિત શિશુ મળી આવતા તેને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું છે। કોઈ યુવતી આ શિશુને મૂકીને ફરાર થઈ જતા વિસ્તારમાં આ મામલે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। કોઈ યુવતી હોસ્પિટલના યુનિફોર્મ સાથે આવી હતી અને શિશુ મૂકીને ફરાર થઈ હતી। લોકોના જણાવ્યા અનુસાર તળાવ ગામના તળાવમાંના ખાડામાંથી આ શિશુ મળી આવ્યું છે અને લઈને ગામના સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાઈ, જેના પછી આ સમગ્ર ઘટના સામે આવી હતી। તમે જે રીતે જોઈ શકો છો કે એક બાળક જે છે તેને કોઈ યુવતી ખાડામાં મૂકીને જતી રહી છે। બાળક જીવિત છે। બાળકને આવી હાલતને જોતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ અને તે બાળકને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે। આ યુવતી કોણ છે અને શા માટે તેણે આવું કર્યું તે બાબતમાં પોલીસ વધુ તપાસ હાથ ધરશે।